નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જસ્ટ પ્રીવિયસ લેક્ચરમાં તરંગો ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું અને પછી અચાનક આવી સ્થિતિ થતા ફરી એકવાર આપણે ઓનલાઈન જવું પડે એમ છે. તો એકવાર બેઝિક શબ્દો યાદ કરી લઈએ અને પછી આપણે કન્ટિન્યુ કરીએ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે તરંગ શું છે, તરંગ ઉદ્ભવે કઈ રીતે, તરંગનું પ્રસરણ કઈ રીતે થાય, તરંગથી આપણને ફાયદો શું છે, તરંગના પ્રકાર કેટલા હોય, એક તરંગ એ બીજા તરંગ કરતા કેટલી રીતે જુદું હોઈ શકે, એટલે કે તરંગના પ્રાચલ કયા કયા છે એ અંગે ચર્ચા થઈ હતી. એકવાર ફટાફટ એમની ચર્ચા ફરીથી કરી લઈશું. તો કે ભાઈ તરંગ એટલે શું? તો માધ્યમની અંદર કોઈ ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય અને એ ડિસ્ટર્બન્સ ધીમે ધીમે આગળ વધતું જાય. આ ડિસ્ટર્બન્સ ક્રિએટ ક્યારે થશે? તો જ્યારે કોઈ સોર્સ દોલનો કરશે ત્યારે. તો તરંગ એટલે શું? તો કે ભાઈ માધ્યમમાં ઉત્પન્ન થતું ડિસ્ટર્બન્સ. એ ડિસ્ટર્બન્સ ક્રિએટ કોણ કરે છે? તો સ્ત્રોતના દોલનો ડિસ્ટર્બન્સ ક્રિએટ કરે છે. પણ એ પ્રસરણ કઈ રીતે પામે છે, અથવા એ પ્રસરણ પામે એ વખતે વાસ્તવમાં શું થતું હોય છે? તો કે ભાઈ માધ્યમના કણ દોલનો કરીને એ ડિસ્ટર્બન્સને આગળ લઈ જાય છે. તો તરંગના પ્રસરણ કઈ રીતે થાય છે? તો માધ્યમના કણોના દોલનો વડે. અને તરંગથી આપણને ફાયદો શું છે? તો તરંગ વડે આપણે દ્રવ્યને સ્થાનાંતરિત કર્યા વગર ઉર્જાને એક સ્થાનેથી બીજા સ્થાને મોકલી શકીએ છીએ. એટલે તરંગનું કામ છે ઉર્જાને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવાનું. ઓકે, ત્યારબાદ આપણે વેવ બનાવી હતી, અલગ અલગ 8 ડાયાગ્રામ ડ્રો કરી હતી. યાદ છે ને બધાને? T/8 સમયે કભી પહેલા આવું ડિસ્ટર્બન્સ ક્રિએટ થયું, એના પછી આમ થયું, એ ડિસ્ટર્બન્સ આગળ ગયું, નવું ડિસ્ટર્બન્સ ક્રિએટ થયું સોર્સ પાસે, એ વળી આગળ ગયું, ફરી સોર્સ પાસે નવું ડિસ્ટર્બન્સ ક્રિએટ થયું. એમ કે આપણે 8 ડાયાગ્રામ અલગ અલગ દોરી હતી, જે તમારા સૌના ધ્યાનમાં હશે જ. અને એની અંદર આપણને સ્પષ્ટ સમજ પડી હતી કે ભાઈ દરેક પાર્ટિકલ 1 બાય 1 કરીને દોલનો કરવાનું ચાલુ કરે છે. પાર્ટિકલ જેટલો સ્ત્રોતની નજીક હોય એટલા એના દોલનો જલ્દી ચાલુ થાય, અને પાર્ટિકલ સ્ત્રોતથી જેટલો દૂર હોય એટલું એના પર દોલનોની અસર લેટ આવશે. પણ મૂળ માધ્યમના દરેક કણને દોલન તો કરવું જ પડશે, ત્યારે જ તરંગ પસાર થશે. ત્યાર પછી તરંગના પ્રકાર વિશે આપણે ચર્ચા કરી હતી. જેમ કે ઉર્જા લઈ જતું તરંગ હોય તો એને કહેવાય પ્રગામી તરંગ. અમુક તરંગ ઉર્જાનું વહન ના કરતા હોય તો એને કહેવાય સ્થિત તરંગ. એના વિશે ડિટેલમાં આપણે આગળ જઈને ભણવાના છીએ. ત્યારબાદ યાંત્રિક તરંગ અને બિન યાંત્રિક તરંગ. તો તરંગના પ્રસરણ માટે માધ્યમની જરૂર હોય તો એને કહેવાય યાંત્રિક તરંગ, અને જે તરંગ શૂન્ય અવકાશમાં પણ વહન પામી શકતું હોય એને કહેવાય બિન યાંત્રિક તરંગ. એક્ઝામ્પલ તરીકે પ્રકાશ એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગ એ બિન યાંત્રિક તરંગ છે, જે આપણે 12th સ્ટાન્ડર્ડમાં એના વિશે બહુ ડિટેલમાં સ્ટડી કરીશું. તો હવે આપણે સ્ટડી કરવાની છે માત્ર યાંત્રિક પ્રગામી તરંગ વિશે. અત્યારે સ્ટડી કરવાની છે યાંત્રિક પ્રગામી તરંગ વિશે. તો એમાં તરંગનું પ્રસરણ કઈ રીતે થાય છે અને માધ્યમના કણો દોલન કઈ રીતે કરી રહ્યા છે, એના આધારે હજુ આપણે 2 ભાગમાં ડિવાઈડ કર્યા હતા તરંગને. લંબગત તરંગ, નામ જ સ્પષ્ટ છે, લંબગત તરંગ, કે જેમાં તરંગ પ્રસરણની દિશા અને માધ્યમના કણના દોલનો એકબીજાને લંબ હોય છે, અને એ શૃંગ અને ગર્તના ફોર્મમાં તરંગ ધીમે આગળ વધે છે. એક્ઝામ્પલ તરીકે તણાવવાળી દોરીમાં જે તરંગ આપણે ઉત્પન્ન કર્યું હતું, ગઈકાલ જે એક્ઝામ્પલ લીધું હતું, એને લંબગત તરંગ કહીશું. બીજું હતું સંગત તરંગ. એવું તરંગ કે જેમાં તરંગ પ્રસરણની દિશા અને માધ્યમના કણોના દોલનો એકબીજાને સમાંતર હોય. તરંગનું પ્રસરણ બી આ બાદ થતું હશે અને માધ્યમના કણના દોલન બી આ રીતે થતા હશે. એક્ઝામ્પલ તરીકે ધ્વનિ તરંગ, હે ને, એ આપણે સમજ્યા હતા બરાબર ડિટેલિંગમાં, અને વધારે ડિટેલમાં એના વધારા ગુણધર્મો વિશે આપણે આગળ જોવાના છીએ. અને જ્યારે સંગત તરંગનું પ્રસરણ થતું હોય તો અમુક જગ્યાએ પાર્ટિકલ માધ્યમના અમુક પોઈન્ટ્સ પર પાર્ટિકલ એકબીજાની નજીક આવી જશે, જેને આપણે સંઘનન કહીએ છીએ. અમુક વિસ્તારમાં પાર્ટિકલ એકબીજાથી દૂર થઈ જાય છે, એ વિસ્તારને વિઘટન કહીએ છીએ. સંઘનન પાસે ઘનતા અને દબાણ વધી જાય છે, વિઘટન પાસે ઘનતા અને દબાણ ઘટી જાય છે. આ બધી ચર્ચાઓ આપણે ગઈકાલે કરી હતી. ત્યારબાદ આપણે ગયા હતા તરંગના પેરામીટર્સ પર, વેવ પેરામીટર્સ પર, કે એક વેવ બીજા વેવ કરતા કઈ દ્રષ્ટિએ જુદું હોઈ શકે, ખરું? તો એમાં આપણે આટલા પેરામીટર્સ જોઈ ગયા હતા. પહેલું, તરંગનો કંપ વિસ્તાર. શું છે ભાઈ કંપ વિસ્તાર? તો તરંગ પ્રસરણ વખતે માધ્યમના કણ દોલન કરતા હોય તો એક દોલનનો જે કંપ વિસ્તાર હોય એને જ તરંગનો કંપ વિસ્તાર પણ કહેવાય. બીજા શબ્દોમાં મધ્યમાન સ્થાનથી શૃંગ સુધીનું અંતર અથવા મધ્યમાન સ્થાનથી ગર્ત સુધીનું અંતર, એને આપણે કંપ વિસ્તાર કહીએ છીએ. નેક્સ્ટ હતું આવૃત્તિ. આપેલા કોઈ બિંદુ પાસેથી 1 સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યા. ધારો કે હું એમ કહું કે આવૃત્તિ 20 હર્ટ્ઝ છે. આવૃત્તિના યુનિટ વિશે આપણે કાલ વાત કરી હતી, હર્ટ્ઝ મતલબ પ્રતિ સેકન્ડ, અને હર્ટ્ઝ કહીશું. ધારો કે એમ કહું કે આવૃત્તિ એક તરંગની 5 હર્ટ્ઝ છે. એનો મતલબ શું થયો? કે કોઈ ચોક્કસ બિંદુ પાસેથી 1 સેકન્ડમાં 5 તરંગો પસાર થઈ રહ્યા છે. ત્યારબાદ આવર્તકાળ 1/f, એક તરંગને પસાર થવા માટે લાગતો સમય, હે ને, કોણીય આવૃત્તિ, અને છેલ્લે તરંગ લંબાઈ. એની ચર્ચા આપણે કરી હતી. મહત્વના મુદ્દાઓ કે જે તમારા ધ્યાનમાં હંમેશા હોવા જોઈએ
મેં તમને ગઈકાલે પણ કહ્યું હતું કે એ મુદ્દાઓ કયા કયા છે, તો કે ભાઈ તરંગની આવૃત્તિ એ સ્ત્રોતનો ગુણધર્મ છે. જો સ્ત્રોતના દોલનોમાં ફેરફાર થશે તો તરંગની આવૃત્તિ બદલાશે. પણ ધારો કે સ્ત્રોતના દોલનોમાં કોઈ ફેરફાર થતો નથી અને તરંગ એક માધ્યમથી બીજા માધ્યમમાં ટ્રાન્સફર થઈ જાય છે, ટ્રાન્સમિટ થઈ જાય છે, તો માધ્યમ બદલવાથી કોઈ દિવસ આવૃત્તિ બદલાશે નહીં. આવૃત્તિ માત્ર ક્યારે બદલાશે? સ્ત્રોતના દોલનોમાં ચેન્જ થશે તો જ. આ ધ્યાન રાખજો. અને બીજું આપણે વાત કરી હતી તરંગ લંબાઈની. તરંગ લંબાઈ એટલે કેટલું અંતર? તો એક આવર્તકાળમાં તરંગે કાપેલું અંતર, અથવા તો બે ક્રમિક શૃંગ વચ્ચેનું અંતર, અથવા બે ક્રમિક ગર્ત વચ્ચેનું અંતર, અથવા એક સિમ્પલ ડેફિનેશન આપણે એ પણ લખી હતી કે જે બે કણ સમાન કળામાં દોલનો કરતા હોય એ બંને વચ્ચેનું અંતર, એને કહેવાય તરંગ લંબાઈ. તો આટલા પોઈન્ટ્સ આપણે થઈ ગયા હતા અને આજે હવે થોડા આગળ ચાલીશું નવા પેરામીટર્સની સાથે. તો પેરામીટર 6, તરંગ ઝડપ. ઓકે, તરંગ ઝડપ શું છે? તો તરંગ એટલે ડિસ્ટર્બન્સ, એ તો આપણને ખબર જ છે. અને એ ડિસ્ટર્બન્સ કેટલું જલ્દી આગળ ખસી રહ્યું છે, માધ્યમમાં આગળ વધી રહ્યું છે, તો એ તરંગ કેટલી ઝડપથી, ડિસ્ટર્બન્સ કેટલી ઝડપથી આગળ વધે છે, અંતર કાપે છે, એના આપણે કહીશું તરંગ ઝડપ. એક્ઝામ્પલ તરીકે માન લો કે કોઈ ચોક્કસ સમયે, પેલા તો વિચારો કે એક દોરી છે, માન લો કે સામે દિવાલ પર દોરી બાંધેલી છે અને દોરીનો બીજો છેડો આપણે ઓસિલેટર સાથે બાંધેલો છે. માન લો કે આ ઓસિલેટર છે જે દોલનો કરી રહ્યું છે આમાં. તો તમે ઓસિલેટરના ઓસિલેશન્સ કરાયા અને દોરીના અંદર ડિસ્ટર્બન્સ ઉત્પન્ન થયું. જે દોરી પહેલા સુરેખ દેખાતી હતી એમાં હવે આ રીતે ડિસ્ટર્બન્સ ઉત્પન્ન થયું, તરંગ ઉત્પન્ન થઈ. તમે કોઈ ચોક્કસ સમયે એનો સ્ક્રીનશોટ પાડી લો છો, તો માન લો કે એ દોરીમાં તરંગ તમને આવું દેખાય છે. માન લો કે ઓસિલેટરે એક દોલન કર્યું, આમ 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 આમ, એટલે એક તરંગ ઉત્પન્ન થયું, અહીંયા પહોંચ્યું. આ રીતે એક તરંગ ઉત્પન્ન થયું છે. તમે કોઈ ચોક્કસ સમયે એને જોઈ રહ્યા છો. આપણે ગઈકાલે પણ વાત થઈ હતી કે તરંગની આકૃતિ તમને આપવામાં આવે તો મિનિંગ શું સમજવાનો? શું દોરી દર વખતે આવા આકારની દેખાશે? બિલકુલ નહીં. આનું આ તરંગ સતત ને સતત આગળ વધતું જશે. હા, જો ઓસિલેટર ઓસિલેશન્સ ચાલુ રાખશે તો એ પ્રમાણે અહીંયા સોર્સ પાસે ચેન્જીસ થતા રહેશે. પણ એકવાર ઉત્પન્ન થયેલું તરંગ એ તો પછી સતત ને સતત આગળ વધતું જ જવાનું છે. ઓકે, તો માન લો કે કોઈ ચોક્કસ ટી સમયે તમને તરંગ અહીંયા દેખાઈ રહ્યું છે. ક્યારની છે ભૈયા ડાયાગ્રામ? તો at t equal to 0. તમે t બરાબર 0 સમયે એક સ્ક્રીનશોટ ફોટો લઈ લીધો છે. અમુક સમય પછી દેખ્યું તમે, માન લો કે કોઈ t સમય પછી, ફ્રેક્શન ઓફ ટાઈમ, બહુ થોડાક સમય પછી તમે જોયું તો આનું આ જ તરંગ હવે તમને અહીંયા દેખાઈ રહ્યું છે. આજે હું બ્લુ લાઈન દોરી રહ્યો છું, માન લો કે એનું એ જ તરંગ છે, પણ એ થોડુંક આગળ પહોંચી ગયું છે અને તમને અહીંયા દેખાઈ રહ્યું છે. હા, તો આ જે ડાયાગ્રામ દેખાય છે તમને બ્લુ વાળી, એ ડાયાગ્રામ છે એટ ટી ટાઈમ. ઓકે, તો તરંગે કેટલું સ્થાનાંતર કર્યું? તરંગ પ્રસરણની દિશામાં, માન લો કે તરંગ x દિશામાં પ્રસરણ પામી રહ્યું છે, તો તરંગ પ્રસરણની દિશામાં કેટલું સ્થાનાંતર થયું? તો માન લો કે શૃંગ વાળો પોઈન્ટ અહીંયા હતો ને એ હવે અહીંયા જતો રહ્યો, તો આ થઈ ગયું સ્થાનાંતર ડેલ્ટા x. અથવા આ વેલ્યુ દેખશો તો એની વેલ્યુ પણ ડેલ્ટા x હશે, આ દેખશો તો પણ ડેલ્ટા x હશે, આ દેખશો તો પણ ડેલ્ટા x હશે, અને આ ડિસ્ટન્સ પણ ડેલ્ટા x હશે. પણ તરંગની જે આકૃતિ છે એ આકૃતિ t જેટલા સમયમાં ડેલ્ટા x જેટલી આગળ ખસી ગઈ. તો તરંગ ઝડપ એટલે કે v wave, velocity of wave, it is equals to displacement upon time. તરંગની જે આકૃતિ છે એને સ્થાનાંતર કેટલું કર્યું તરંગ પ્રસરણની દિશામાં? તો ડેલ્ટા x. કેટલા સમયમાં? કે ડેલ્ટા t ટાઈમમાં. ઓકે, હવે આના આપણે થોડું આ તો જનરલાઇઝ અથવા બેઝિક ઇક્વેશન થઈ ગયું. હવે અહીંયા લોજિકનો ઉપયોગ કરીને આપણે થોડા આગળ ચાલીશું. તો પહેલા દરેકને આટલું બેઝિક તો સમજણમાં આવી ગયું હશે કે તરંગની ઝડપ એટલે શું? તો જે ડિસ્ટર્બન્સ છે, જે તરંગ આકૃતિ છે એ કેટલી ઝડપે ચાલી રહી છે માધ્યમમાં, એને કહેવાય તરંગ ઝડપ. તો પહેલા સરળ શબ્દોમાં લખી દેશો, દરેક જણ ફટાફટ લખી લેશો કે માધ્યમમાં ઉત્પન્ન થયેલા વિક્ષોભ એટલે કે ડિસ્ટર્બન્સ, માધ્યમમાં ઉત્પન્ન થયેલા વિક્ષોભે અથવા તો ડિસ્ટર્બન્સે એકમ સમયમાં કાપેલા અંતરને, માધ્યમમાં ઉત્પન્ન થયેલા વિક્ષોભે તરંગ પ્રસરણની દિશામાં એકમ સમયમાં કાપેલા અંતરને તરંગની ઝડપ કહે છે.
ઓકે, જેનું બેઝિક ઇક્વેશન આપણને આટલું મળ્યું. હવે અહીંયા ધ્યાનથી જોજો. માન લો કે તમે ડેલ્ટા ટી બરાબર એક આવર્તકાળ લઈ રહ્યા છો. તો એક આવર્તકાળ સમયની અંદર તરંગ કેટલું અંતર કાપે? તો આપણે ગઈકાલે તરંગ લંબાઈ વખતે શીખી ગયા હતા કે એક આવર્તકાળમાં એક તરંગ પસાર થાય. એક આવર્તકાળ મતલબ એક તરંગ પસાર થયું હોય અને એક તરંગ આખું પસાર થઈ ગયું હોય તો એને કાપેલા અંતરને આપણે તરંગ લંબાઈ કહીએ છીએ. તો એક આવર્તકાળ જેટલો સમય લેવામાં આવે તો સીધી વાત છે કે તરંગે કાપેલું અંતર એ લેમ્ડા થાય. આ બંને વેલ્યુઝ ઉપાડીને જો આપણે અહીંયા મૂકી દઈએ તો વેલોસિટી ઓફ વેવ ઇટ ઇઝ ઇક્વલ્સ ટુ કેટલું થશે ભાઈ વેલોસિટી ઓફ વેવ? તો ડેલ્ટા x એટલે કે લેમ્ડા અપોન t. તો વેલોસિટી ઓફ વેવ માટે આ આપણને જનરલાઇઝ અથવા બેઝિક સમીકરણ મળી ગયું. જો કે આના ઉપરથી આપણે ભવિષ્યમાં નવા અલગ અલગ સમીકરણ તારવીશું, પણ ત્યાં સુધી સૌથી બેઝિક સમીકરણ આ છે. તરંગની ઝડપ કેટલી? તરંગ લંબાઈ ભાગ્યા આવર્તકાળ. એક આવર્તકાળ જેટલો સમય લેશો તો તરંગ લેમ્ડા જેટલું અંતર કાપશે અને 1/t એટલે f થાય. તો બીજો એક ઇક્વેશન આ પણ છે કે તરંગની ઝડપ બરાબર λ/t અથવા તો λ * f. ઓકે, હવે અહીંયા આવી જાઓ બધા અને આના ઉપર ફોકસ કરો કે v = λ * f. આના ઉપર ફોકસ કરશે દરેક જણ. આપણે ગઈકાલે ચર્ચા કરી હતી કે જે ફ્રીક્વન્સી છે તરંગની એ કોનો ગુણધર્મ છે? તો કે ભાઈ સ્ત્રોતનો ગુણધર્મ છે. સ્ત્રોતના દોલનોમાં કોઈ ચેન્જ કરશો તો ફ્રીક્વન્સી બદલાશે. સ્ત્રોતના દોલનોમાં ફેરફાર નહીં કરો તો માધ્યમ બદલવા છતાં તરંગની ફ્રીક્વન્સી બદલાતી નથી. મતલબ f એ માધ્યમ બદલાવા છતાં અચળ રહે છે. તો જો માધ્યમ બદલવાથી f અચળ રહેતું હોય તો સીધી વાત છે કે v અને λ એ એકબીજાના સમપ્રમાણમાં રહેશે. તો એક આ રૂલ યાદ રાખવાનો, v is proportional to λ. માધ્યમ બદલવાથી v વધતું હશે તો λ બી વધી જશે, v ઘટતું હોય તો λ પણ ઘટી જશે. તો દરેક જણ ફરી એક સ્ટેટમેન્ટ લખશો કે v અને λ એ માધ્યમના ગુણધર્મ છે. આનો મતલબ શું થાય? માધ્યમના ગુણધર્મ છે એનો મતલબ એક માધ્યમથી બીજા માધ્યમમાં જઈએ એટલે કે માધ્યમ બદલાય તેમ v અને λ ના મૂલ્યો પણ બદલાઈ જાય છે. ક્લિયર હશો બધા? તો આ થોડું ધ્યાન રાખશો બધા. ફટાફટ પૂરું કરો, આગળ ચાલીએ આપણે. નેક્સ્ટ ઓકે, માધ્યમના કણની ઝડપ અથવા તો વેલોસિટી ઓફ પાર્ટિકલ. ભાઈ આપણે બધા જ ચર્ચા કરીને આવ્યા છીએ કે જ્યારે તરંગનું પ્રસરણ થતું હોય એટલે માધ્યમના કણ તો દોલનો જ કરે છે. અત્યારે આપણે વાત કરવાની છે દોરીમાં ઉદ્ભવતા લંબગત તરંગની. ધારો કે એની વાત કરવા જઈએ તો તરંગનું પ્રસરણ આ દિશામાં થતું હોય અને માધ્યમના કણ આમ દોલનો કરી રહ્યા હોય છે. તો આ કણના દોલનની જે ઝડપ છે એની જ વાત અત્યારે થઈ રહી છે. સંગત તરંગની વાત ચાલતી હોય, તરંગનું પ્રસરણ આ બાજુ થશે, માધ્યમના કણ આમ આગળ પાછળ દોલનો કરતા હોય છે. ઠીક છે? તો અત્યારે આપણે તરંગ પ્રસરણની ઝડપ કેટલી, તરંગ કેટલું જલ્દી આગળ જઈ રહ્યું છે, આમ આ સ્પીડ કેટલું સ્પીડથી આગળ વધે છે ડિસ્ટર્બન્સ, તો એની સ્પીડ આપણે જોઈને આવ્યા. હવે વાત ચાલુ છે કે માધ્યમનો કણ કે જે આમ દોલનો કરતો હશે લંબગત તરંગના પ્રસરણ વખતે અને આ રીતે દોલનો કરતો હશે સંગત તરંગના પ્રસરણ વખતે, તો એની ઝડપ કેટલી હોય છે. તો ઇન શોર્ટ સમજવા જઈએ તો આ તો દોલન જ છે. માધ્યમનો કણ તો દોલન જ કરે છે, એ તો પોતાની જગ્યાથી ચાલીને ક્યાંય જતો જ નથી. કણ પોતાના સ્થાન ઉપર જ દોલનો કરે છે. એટલે કણની ઝડપ કેટલી? તો દોલનોની ઝડપ હોય એટલી જ. અને દોલનોની ઝડપ આપણે શીખી રહ્યા છીએ. લખી દઈએ કે માધ્યમના કણ દોલન કરતા હોવાથી velocity of particle is equals to, દોલનોમાં આપણે શીખી રહ્યા છીએ કે પાર્ટિકલની વેલોસિટી કેટલી હોય? dy/dt જેટલી. આપણે દોલનોમાં શીખ્યા પણ હતા કે ધારો કે y બરાબર આપણે આટલું લેતા હતા ને દોલનોમાં a sin omega t, તો પછી વેલોસિટી ઓફ પાર્ટિકલ આપણને કેટલું મળશે? તો
તો ઓમેગા અંડર રૂટમાં a સ્ક્વેર માઇનસ y સ્ક્વેર. તો દોલનોમાં આપણે ઓલરેડી કણની ઝડપ વિશે અથવા દોલનની ઝડપ વિશે બધું શીખીને આવ્યા છીએ, એટલે અત્યારે એના વિશે જાજી ચર્ચા કરતા નથી. એમ પણ આપણે આગળ જઈ અને આના વિશે ફરીથી ડિટેલમાં ચર્ચા કરવાની થશે. એટલે અત્યારે બસ આટલું ધ્યાનમાં રાખવાનું છે કે માધ્યમનો કણ દોલનો કરે છે એટલે કણની ઝડપ એટલે દોલનની ઝડપ, જે આપણે dy/dt વડે શોધી લઈશું. જ્યાં y શું છે? મધ્યમાન સ્થાનથી અથવા સમતોલન બિંદુથી કણનું સ્થાનાંતર. આગળ ચાલીએ. તરંગ સંખ્યા, એને કોઈ v ના વાંચતા, એને વંચાય છે ન્યુ બાર. ન્યુ ઉપર બાર છે એટલે ન્યુ બાર. શું છે ભાઈ તરંગ સંખ્યા? લખશો, ચલો દરેક જણ ફટાફટ લખશો. અને કોઈને આ બાકી હોય તો પોઝ કરીને પહેલા આ પૂરું કરી દો. ફટાફટ તરંગ સંખ્યા આવી જાઓ. ઓકે, જલ્દી. તો તરંગ સંખ્યા લખો. ચલો, તરંગ પ્રસરણની દિશામાં 1 એકમ અંતરમાં રહેલા તરંગોની સંખ્યાને, તરંગ પ્રસરણની દિશામાં 1 એકમ અંતરમાં રહેલા તરંગોની સંખ્યાને તરંગ સંખ્યા કહે છે. સમજો હવે બધા. ભાઈ ધારો કે આ થઈ ગઈ તરંગ પ્રસરણની દિશા. આપણું તરંગ માન લો કે x દિશામાં પ્રસરણ કરે છે, અને અહીંયાથી અહીંયા સુધીનું જે ડિસ્ટન્સ છે, માન લો કે આ ડિસ્ટન્સ છે 1 એકમ અંતર. અને આટલા વિસ્તારમાં મને તરંગ આવા આકારનું દેખાઈ રહ્યું છે, આવું. તો 1 એકમ અંતરમાં કેટલા તરંગ સમાઈ ગયા? બે જો, એક તરંગ, આ બે તરંગ અને આ અડધું. તો અહીંયા તમે લખી શકશો કે તરંગ સંખ્યા બરાબર બે તરંગ કમ્પ્લીટ છે, પેલું અડધું છે એટલે 2.5 તરંગ પ્રતિ એકમ. માન લો કે આ અંતર 1 મીટર હોત તો 2.5 તરંગ પ્રતિ મીટર એવું તમે લખી શકતા હતા. માન લો કે આ સેન્ટીમીટર હોત તો તમે લખી શકતા હતા 2.5 તરંગ પ્રતિ સેન્ટીમીટર. તો આ તો વાત થઈ કે આપણને ડાયાગ્રામ આપી હોય તો એના આધારે આપણે કઈ રીતે લખી શકીએ એ. પણ મોટા ભાગે તમને ડાયાગ્રામ આપવામાં આવશે નહીં. તમારે સૂત્રની મદદથી આને બનાવવું પડશે. આનું સૂત્ર આવશે જે તમારે યાદ રાખવું પડશે, તો એ આપણે બનાવીશું. ધ્યાન આપશો બધા. ઓકે, શું આપણે આવું કહી શકીએ છીએ કે લેમ્ડા એકમ લંબાઈ બરાબર એક તરંગ? કેટલા અંતરમાં કેટલી લંબાઈમાં એક તરંગ સમાઈ જાય છે? તો આપણે જાણીએ છીએ કે લેમ્ડા એટલે એક તરંગ સમાઈ જાય એટલી જગ્યા. લેમ્ડા એટલે કે ભાઈ આટલાથી આટલા સુધીનું અંતર, કે જેટલામાં એક તરંગ આવી જતું હોય એટલા અંતરને આપણે શું કહીએ છીએ? લેમ્ડા. તો લેમ્ડા જેટલા અંતરમાં એક તરંગ આવે છે તો અહીંયા આપણે વ્યાખ્યા મુજબ કેટલું અંતર લેવાનું છે? 1 એકમ. તો લેમ્ડા જેટલા અંતરમાં એક તરંગ સમાઈ જાય છે તો 1 એકમ અંતરમાં કેટલા તરંગ સમાશે? એને શું કહીએ છીએ આપણે? તરંગ સંખ્યા. તરંગ સંખ્યાનો સબ્જેક્ટ બનાવો તો આપણી પાસે આન્સર આવી ગયો 1/λ. જો તમારી પાસે લેમ્ડા અવેલેબલ હોય તો મેથેમેટિકલી તમે તરંગ સંખ્યા આ રીતે નીકાળી શકશો. ν bar = 1/λ. આગળ જઈને ધોરણ 12 માં જશો એટલે પરમાણુ ચેપ્ટરમાં અંદર ફરીવાર તમારે પરમાણુ થઈ ગયું, પછી એક ચેપ્ટર આવશે વિદ્યુત ચુંબકીય તરંગો. એ દરેક જગ્યાએ તમારે આની જરૂર પડશે. એટલે દરેકના આ યાદ હોવું જોઈએ કે તરંગ સંખ્યા એટલે લેમ્ડાનો વ્યસ્ત. ઓકે, ફટાફટ પોઝ કરીને પૂરું કરી દો. આપણે આગળ ચાલીએ કારણ કે હજી પણ આપણે 1-2 પેરામીટરની ચર્ચા કરવાની બાકી છે. જલ્દી હું આ મૂકી દઉં છું હવે. ઓકે, નેક્સ્ટ છે તરંગ સદિશ અથવા બીજું નામ છે એનું કોણીય તરંગ સંખ્યા. અને સંજ્ઞા છે એની કે. ઓકે, તો આના વિશે થોડી સ્ટોરી લખીશું પહેલા. અને દરેક જણ વ્યાખ્યા લખી લેશો. ચલો ફટાફટ.
તરંગ પ્રસરણની દિશામાં એકબીજાથી 1 એકમ અંતરે, તરંગ પ્રસરણની દિશામાં એકબીજાથી 1 એકમ અંતરે રહેલા બે બિંદુઓ વચ્ચેના કળા તફાવતને, તરંગ પ્રસરણની દિશામાં એકબીજાથી 1 એકમ અંતરે રહેલા બે બિંદુઓના દોલનોના કળા તફાવતને શું કહીશું આપણે? તરંગ સંખ્યા, કોણીય તરંગ સંખ્યા. ફરી એકવાર, તરંગ પ્રસરણની દિશામાં એકબીજાથી 1 એકમ અંતરે રહેલા બે બિંદુઓના દોલનો વચ્ચેના કળા તફાવતને તરંગ સદિશ અથવા કોણીય તરંગ સંખ્યા કહે છે. તો દરેક જણ ફરી એકવાર આવી જાઓ, બાજુ આપણે આનું સમીકરણ બનાવવાના છીએ. દેખો, લેમ્ડા જેટલું અંતર લઈએ તો એક તરંગ સમય જાય. ધારો કે આ લેમ્ડા જેટલું અંતર થયું, આટલું અંતર, તેમાં એક તરંગ આવી જાય છે. અને એક તરંગના અંતે એક તરંગ પૂરું ક્યારે થાય ભાઈ? એક તરંગ ઉત્પન્ન ક્યારે થાય? એક તરંગ ક્યારે ઉદ્ભવે? જ્યારે કોઈ પર્ટિક્યુલર પાર્ટિકલ એક દોલન પૂરો કરે ત્યારે એ જગ્યાથી એક તરંગ પસાર થાય. જેમ કે માધ્યમમાં અહીંયા આગળ માની લો કે આ છે કોઈ પાર્ટિકલ x, તો આ x બિંદુ પાસેથી એક તરંગ પસાર ક્યારે થયું હોય? જ્યારે એણે એક દોલન કર્યું હોય ત્યારે. એવું કહી શકાય કે એક દોલન પૂર્ણ થાય એટલે કળા તફાવત કેટલાનો જનરેટ થાય? 2π નો. આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરીને આવ્યા છીએ ક્લાસરૂમમાં. મતલબ કે એક તરંગના બે છેડા વચ્ચેનો કળા તફાવત 2π થાય. આપણે ગઈકાલે ચર્ચા કરી હતી. આ π/2 થાય કળા તફાવત. આ અહીંયાથી અહીંયા વચ્ચેનો π થઈ જશે, આ થઈ જશે 3π/2, હે ને? અને આ થઈ ગયું 2π. તો લેમ્ડા જેટલું અંતર હોય તો કળા તફાવત કેટલો હોય છે? તો કે ભાઈ 2π કેડીએ. તો 1 એકમ અંતર વ્યાખ્યા એ જ કહે છે કે એકબીજાથી 1 એકમ અંતરે રહેલા બે કણ વચ્ચેનો કળા તફાવત કેટલો, એને આપણે કહીશું k. તો k ના કરતા બનાવો તો આન્સર આવી ગયો 2π/λ રેડિયન પ્રતિ એકમ. માન લો કે લેમ્ડા તમને મીટરમાં આપેલું છે તો રેડિયન પર મીટરમાં આવશે આન્સર. લેમ્ડા સેન્ટીમીટરમાં આપેલું છે તો રેડિયન પર સેન્ટીમીટરમાં આવશે. તો k = 2π/λ. આ દરેકને યાદ રાખવાનું છે. આની જરૂર પણ આગળ જઈને આપણને ખૂબ પડવાની છે. આ ઉપરાંત તરંગના બીજા પણ પ્રાચલ હોય છે, પણ એમના વિશે આપણે આગળ જઈને ફરી ચર્ચા કરવાની છે. એટલે અત્યારે જસ્ટ ખાલી એમના નામ જ લઉં છું. જેમ કે તરંગ દ્વારા વહન પામતી ઊર્જા, તરંગ સાથે તરંગનો પાવર કેટલો છે અથવા તરંગનો ઊર્જા વહનનો દર કેટલો છે, તરંગની તીવ્રતા કેટલી છે, પણ આ બધા વિશે આપણે આગળ જઈને ભણવાનું છે. એટલે અત્યારે એમના વિશે ઝાઝી ચર્ચા કરીશું નહીં. તો દરેકના દિમાગમાં આટલા શબ્દો, એમની સંજ્ઞાઓ, એમના આપસના રિલેશન્સ ક્લિયર હોવા જોઈએ ન્યુમેરિકલ્સ માટે. a કંપ વિસ્તાર, f ફ્રીક્વન્સી, t આવર્તકાળ, ઓમેગા કોણીય આવૃત્તિ, ઓમેગા, f અને t એ ત્રણનું રિલેશન મોટે હોવું જોઈએ. f = 1/t, ઓમેગા = 2πf અથવા 2π/t, હે ને? ત્યાર પછી તરંગ લંબાઈના બે છેડા વચ્ચેનો કળા તફાવત 2π હોય, એ ક્લિયર હોવું જોઈએ. તરંગ સંખ્યા એટલે 1/λ, તરંગ સદિશ એટલે 2π/λ. આ બધા રિલેશન્સ ક્લિયર હોવા જોઈએ. અને ખાસ તરંગ ઝડપ, ફરી એકવાર આપણે તરંગ ઝડપ પર જઈશું. તમે લોકોએ લખેલું છે તરંગ ઝડપ, ત્યાં પહોંચી જાઓ ફરી એકવાર. ભાઈ તરંગ ઝડપનું આપણે ઇક્વેશન શું લાયા હતા? તો λ/t અથવા તો λ × f હતું જ ના? હવે આપણે આની અંદર થોડા ચેન્જીસ કરીએ છીએ. જો બી બધા, માન લો કે હું આને 2π થી અહીંયા ડિવાઈડ કરું છું અને બદલામાં હું અહીંયા 2π થી મલ્ટીપ્લાય કરું છું. રિઝલ્ટમાં કોઈ ચેન્જ આવશે નહીં. કટ ના કરતા, અહીંયા આપણે કટ કરવા માટે મલ્ટીપ્લાય નથી કર્યું. આ શું થઈ ગયું? 2πf એટલે તો તમે કહેશો કે આ થઈ ગયું ઓમેગા, હે ને? અને આ શું થઈ ગયું? λ/2π. તો આનું ઉલટું થયું. 2π/λ ને કે કહીએ છીએ તો આ એનો વ્યસ્ત થયો. ઇટ મીન્સ આ થઈ ગયું 1/k. તો આપણને આ ત્રીજું ઇક્વેશન મળ્યું. તો v = હવે આપણી પાસે કેટલા ઇક્વેશન બની ગયા? તો આટલા લંબડા λ/t, λ × f અથવા ઓમેગા/k. તો તમારી પાસે ગમે તે અવેલેબિલિટી હોય, ધારો કે ઓમેગા અને k અવેલેબલ છે, λ અને f અવેલેબલ છે, λ અને t અવેલેબલ છે, જે ક્વોન્ટિટી અવેલેબલ હોય એનો યુઝ તમે કરી શકશો. અને આની જરૂર ફરી એકવાર કહું છું કે 12th માં આગળ જઈને આ બધા સૂત્રોની જરૂર તો પડવાની જ છે, કેમ કે વેવ્સ તો છેલ્લા સુધી આવશે. 12th માં વેવ વાળા બે ચેપ્ટર છે, એક વેવ ઓપ્ટિક્સ અને એક વિદ્યુત ચુંબકીય તરંગો. એના માટે આ બધા પેરામીટર્સ બિલકુલ ધ્યાનમાં રાખજો બધા. તો વેવ પેરામીટર આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ, પૂરા થયા છે. હવે આપણે આગળ ચાલીશું. ઝડપથી બધું પૂરું કરી લો ફટાફટ. ચાલો આગળ જઈએ.
ઓકે મિત્રો, તો નેક્સ્ટ પોઈન્ટ છે તરંગ વિધેય અથવા તો વેવ ફંક્શન. કે આપણે વેવનું સમીકરણ બનાવવું છે તો વેવ કોના પર આધાર રાખે છે. અચ્છા, પહેલા તો દરેકના આ ટોપિકમાં જઈએ એના પહેલા દરેકને એ ક્લિયર હોવું જોઈએ કે કોઈનું વિધેય હોવું એટલે શું, કોઈનું ફંક્શન હોવું એટલે શું. તો એનો મતલબ થાય એના પર આધાર રાખવો. આપણે ભૂતકાળમાં ભણી ચૂક્યા છીએ કે ધારો કે હું તમને આવું લખી નાખું છું y = 2x² + 4x + 5. તો આનો મીનિંગ શું થયો? આને તમે આવું લખી શકો કે y is function of x, મતલબ કે y એ x પર આધાર રાખે છે. આનો મીનિંગ એવો થાય, y એ x પર આધાર રાખે છે. તમે જે પ્રમાણે x બદલશો એ પ્રમાણે y બદલાશે જ. આને સંજ્ઞામાં લખવું હોય તો આવું લખાય, શબ્દોમાં હું બોલ્યો એ પ્રમાણે કે y એ x નું વિધેય છે. y એ x નું વિધેય છે, આને આવું વંચાય. ઇંગ્લિશમાં કહીએ તો y is function of x. સાદી ભાષામાં કહીએ તો y એ x પર આધાર રાખે છે. તો એ રીતે હવે આપણે તરંગમાં ચર્ચા કરવાની છે. તરંગમાં કે તરંગમાં જે સ્થાનાંતર છે કણનું, કે તરંગનું પ્રસરણ થાય એટલે માધ્યમના કણ દોલનો કરે જ છે. તો એ જે સ્થાનાંતર છે એ કોના પર આધાર રાખે છે, સ્થાનાંતર છે એ શાનું વિધેય છે, એ અંગે ચર્ચા કરવાની છે આપણે. તો તરંગનું અવલોકન તમે બે રીતે કરી શકો છો. અને આ બિલકુલ વિઝ્યુઅલાઇઝ કરજો ભાઈ, બધા દરેક જણ દિમાગમાં વિચારજો, વિઝ્યુઅલાઇઝેશન કરજો તો મજા આવશે. માન લો કે મારા હાથમાં એક દોરી છે, મારો હાથ ઓસિલેટર છે, હું આના દોલનો કરાવવાનો છું. ઠીક છે, દોરીનો બીજો છેડો સામે દિવાલ પર બાંધેલો છે અને હું હાથના દોલનો કરાવું છું એટલે દોરીમાં ડિસ્ટર્બન્સ ઉત્પન્ન થાય છે, મતલબ કે તરંગ ઉત્પન્ન થાય છે, એનું પ્રસરણ થઈ રહ્યું છે આ રીતે. હવે જ્યારે દોરીમાંથી તરંગનું પ્રસરણ થતું હોય ને તો તમે તરંગનું અવલોકન બે રીતે કરી શકો છો. કઈ બે રીતે? તો પહેલું અવલોકન તો એ થાય કે કોઈ ચોક્કસ સમયે માન લો કે મેં હાથના દોલનો કરાય અને તરંગ ઉત્પન્ન કર્યું, અને તમે શું કરો છો, અલગ અલગ સમયે એના ફોટોગ્રાફ લો છો. ધારો કે અત્યારે તરંગ ઉત્પન્ન થયું, એનો ક્લિક લઈ લો, નેક્સ્ટ ક્ષણે ફરી ક્લિક લઈ લો, નેક્સ્ટ ક્ષણે ફરી ક્લિક લઈ લો, નેક્સ્ટ ક્ષણે ફરી ક્લિક લઈ લો. તો આમ તમારી પાસે t બરાબર 1 સેકન્ડ, t બરાબર 2 સેકન્ડ, t બરાબર 3 સેકન્ડ, આમ અલગ અલગ સમયે તરંગની આકૃતિના ફોટો હશે. તો એ ફોટો માટે એવું કહી શકાય ખરા કે દરેક ફોટો કોઈ ચોક્કસ સમયનો છે, કોઈ ચોક્કસ સમયે તરંગની આકૃતિનો ફોટો છે. ધારો કે t બરાબર 0, મતલબ કે તરંગ જ્યારે ઉત્પન્ન થયું હતું એક્ઝેક્ટલી એ વખતનો ફોટો. t બરાબર 1 સેકન્ડ, તો 1 સેકન્ડ પછી તરંગ કેવા આકારનું હતું એનો ફોટો. તો આમ ચોક્કસ સમયે જે ફોટો પાડેલો હશે તો એ તમને જુદો જુદો દેખાશે. માની લો કે આપણે અવલોકન અલગ અલગ સમયે કરી રહ્યા છીએ. t બરાબર 0 સમયે તમને તરંગ માન લો કે આવું દેખાય છે. અમુક સમય પછી એનું એ જ તરંગ તમને આવું દેખાય છે. અમુક સમય પછી એનું એ જ તરંગ આવું દેખાય છે. અમુક સમય પછી એનું એ જ તરંગ આવું દેખાય છે. નેક્સ્ટ આવું દેખાય છે. આ ડાયાગ્રામ આપણે પહેલા દિવસે દોરી હતી હે ને. તો આની અંદર હવે તમે જોજો આ શું છે, તો અલગ અલગ સમયે તરંગ આકૃતિના ફોટો છે. માની લો કે આ છે t બરાબર t/8 સેકન્ડ પર અથવા t/4 સેકન્ડ પર. ચલો આ છે t બરાબર t/2 સેકન્ડ પર. આમ અલગ અલગ સમયે તમે તરંગના ફોટો ખેંચેલા છે. તો સમજો હવે આમાંથી કોઈ ચોક્કસ એકનું અવલોકન કરીએ. ધારો કે આપણે આનું અવલોકન કરીએ છીએ, કોઈ ચોક્કસ સમયે આપણે અવલોકન કરી રહ્યા છીએ. કોઈ ચોક્કસ સમયે હું અવલોકન ક્યારે કરી રહ્યો છું, કોઈ ચોક્કસ સમયે તરંગ આકૃતિનો ફોટો છે અને હું એનું અવલોકન કરી રહ્યો છું. તો માન લો કે મારી પાસે ઘણા બધા પાર્ટિકલ છે, પાર્ટિકલ A, પાર્ટિકલ B, પાર્ટિકલ C, પાર્ટિકલ D. આ બધા દોરી પર રહેલા કણ છે. જે દોરી છે ને દોરીના પર રહેલા અલગ અલગ કણ છે, E, F અને G. મારી પાસે અલગ અલગ ઘણા બધા કણ છે દોરી પર. હવે આ દરેકે દરેક કણને હું જોઈતો રહ્યો છું કોઈ ચોક્કસ સમય છે. આ બધા કણને હું જોઈ રહ્યો છું. હું આ ફિગર અત્યારે જોઈ રહ્યો છું, હું આ ડાયાગ્રામ અત્યારે જોઈ રહ્યો છું. તેનો મીનિંગ શું થયો કે હું બધાનું અવલોકન કોઈ ચોક્કસ સમયે કરી રહ્યો છું. તો તરંગનું પહેલું અવલોકન તો આ રીતે થઈ શકે, કોઈ ચોક્કસ સમયે. તો દરેક જણ થોડુંક લખો પહેલા, એટલે દરેક જણ થોડીક લખશો માહિતી. તરંગનું અવલોકન બે રીતે કરી શકાય છે. તરંગનું અવલોકન બે રીતે કરી શકાય છે. પહેલું, કોઈ તરંગ આકૃતિનું જુદા જુદા સમયે સ્ક્રીનશોટ લેવો અને કોઈ ચોક્કસ સમયના સ્ક્રીનશોટનું અવલોકન કરવું. એટલે પહેલું અવલોકન આપણે કઈ રીતે કરી શકીએ છીએ, તો કોઈ ચોક્કસ સમયે તરંગના સ્ક્રીનશોટનું અવલોકન કરી શકીએ છીએ.
તો સમજ્યા બધા દિમાગમાં બેઠું ને બધાને કે આવું તરંગ ઉત્પન્ન થતું હતું ને આપણે સતત અલગ અલગ ટાઈપે ફોટો ખીંચતા હતા, એમાં કોઈ ચોક્કસ સમય તરંગનો ફોટો આવો છે. તો હાલ જે હું અવલોકન કરું છું, ભલે આ કણનું કરું, આ કણનું કરું કે આ કણનું કરું, હું કોઈ પણનું અવલોકન કરું, પણ દરેક માટે કોમન શું છે? તો દરેક માટે સમય કોમન છે કે ભાઈ જ્યારે હું અવલોકન કરી રહ્યો છું ત્યારે કેપિટલ ટી જેટલો સમય પસાર થઈ ચૂક્યો છે, હે ને? તો કોઈ ચોક્કસ ક્ષણે કોઈ ચોક્કસ સમય અવલોકન કરીએ છીએ. તો આપણો પહેલો મુદ્દો થઈ ગયો કે તરંગનું અવલોકન અત્યારે આપણે કોઈ ચોક્કસ સમયે કરી રહ્યા છીએ. હવે અહીંયા આવી જાઓ, આપણે અવલોકન કરીએ. ચલો, આનું સ્થાનાંતર કેટલું? બિંદુ A નું સ્થાનાંતર. તો તમે કહેશો કે બિંદુ A તો મધ્યમાન પર છે એટલે એનું સ્થાનાંતર 0. બિંદુ B નું સ્થાનાંતર કેટલું? તમે કહેશો કે નેગેટિવમાં સમથિંગ આપે. બિંદુ C નું સ્થાનાંતર કેટલું? ફરીથી એકવાર નેગેટિવમાં સમથિંગ વેલ્યુ છે. D નું સ્થાનાંતર કેટલું? 0. E નું સ્થાનાંતર પોઝિટિવમાં આટલું. F નું સ્થાનાંતર પોઝિટિવમાં આટલું. G નું સ્થાનાંતર 0. આ બધાનું સ્થાનાંતર 0. તો એવું કહી શકાય ખરા? સાંભળજો આ શબ્દો પર ફોકસ કરજો. અહીંયા શીખવાની મજા આવશે, લખેલું કામ નહીં લાગે. અહીંયા સમજીને દિમાગમાં બેસાડશો તો વધારે મજા આવશે. કે કોઈ ચોક્કસ સમય તરંગનું અવલોકન કરીએ છીએ તો જુદા જુદા કણના સ્થાનાંતર તો આપણને જુદા જુદા મળે છે. જેમ કે આનું 0 છે, આનું કંઈક નેગેટિવમાં સમથિંગ y1 છે, આ નેગેટિવમાં સમથિંગ y2 છે, આ પોઝિટિવમાં સમથિંગ y3 છે, આ પોઝિટિવમાં સમથિંગ y4 છે. તો સમય તો ફિક્સ છે બધા પાર્ટિકલ માટે, પણ દરેક માટે જુદું જુદું શું છે? તો ધારો હું એમ કહું કે મારો આ કણ ઉગમ બિંદુ પર છે x બરાબર 0 પર, તો આના માટે x નું મૂલ્ય કંઈક અલગ હશે, માન લો કે 1 સેન્ટીમીટર. તો આના માટે x નું મૂલ્ય કંઈક જુદું હશે, માન લો કે 2 સેન્ટીમીટર. આના માટે x નું મૂલ્ય કંઈક જુદું હશે, ધારો કે 3 સેન્ટીમીટર. આના માટે x નું મૂલ્ય ધારો કે 4 સેન્ટીમીટર. તો હું એમ કહી શકું ખરા શું કે હું ચોક્કસ સમય અવલોકન કરી રહ્યો હોઉં તો જેમ અલગ અલગ કણ માટે x બદલાતો જાય, આના માટે x જુદો, આના માટે x જુદો, આના માટે x જુદો, આના માટે x જુદો, તો એ પ્રમાણે સ્થાનાંતર પણ બદલાતું જાય છે. તો સમજ્યા બધા? આના જુઓ તમે ચોક્કસ સમય, ધારો કે આને આપણે 5t/4 સમય પર જોઈ રહ્યા છીએ, તો x બરાબર 0 વાળું સ્થાનાંતર જુદું છે, x બરાબર સમથિંગ ધારો કે 4 સેન્ટીમીટર એનું સ્થાનાંતર જુદું છે, x બરાબર 15 સેન્ટીમીટર એનું સ્થાનાંતર ધારો કે જુદું છે. તો જો સમય આપણે ફિક્સ લઈ લઈએ અને ચોક્કસ સમય તરંગની આકૃતિનો ફોટો પાડીએ અને પછી એનું અવલોકન કરીએ તો જેમ જેમ x બદલાતો જશે એમ સ્થાનાંતર બદલાતું જશે. તો હવે આ વસ્તુ લખશો પણ ખરા, આ ડાયાગ્રામ પર દોરી દો. આ સિંગલ ડાયાગ્રામ જ દોરશો ખાલી, હા, જસ્ટ આ સિંગલ ડાયાગ્રામ દોરવાની છે બધાએ. તો દરેક જણ, હું ફરી એકવાર રિપીટ કરું છું કે તમારે આવું લખવાનું છે કે તરંગનું અવલોકન બે રીતે થઈ શકે છે. એમાં અવલોકન પહેલું, ચોક્કસ સમયે તરંગનો સ્ક્રીનશોટ પાડો અને જુદા જુદા બિંદુઓનું અવલોકન કરો. ચોક્કસ સમયે તરંગનો સ્ક્રીનશોટ લો, જુદા જુદા બિંદુઓનું અવલોકન કરો. એમ કરી આ ડાયાગ્રામ ડ્રો કરી દો. ઓકે, ડાયાગ્રામ ડ્રો થઈ ગઈ, પોઝ કરી દીધું હશે તમે. તો હવે થોડીક સ્ટોરી લખો. ચલો, ચોક્કસ સમયે તરંગનું અવલોકન કરવામાં આવે ત્યારે, ચોક્કસ સમયે તરંગનું અવલોકન કરવામાં આવે ત્યારે જુદા જુદા કણ માટે કૌંસમાં લખી દો x નું મૂલ્ય બદલાય તેમ. જુદા જુદા કણ માટે સીધી વાત કે x નું મૂલ્ય તો જુદું જુદું જ હશે. તો ચોક્કસ સમય અવલોકન કરવામાં આવે ત્યારે જુદા જુદા કણ માટે, મતલબ કે x નું મૂલ્ય બદલાય તેમ y નું મૂલ્ય પણ જુદું જુદું મળે છે. y નું મૂલ્ય પણ જુદું જુદું મળે છે. એટલે કે જો t અચળ લેવામાં આવે તો y એ કોના પર આધાર રાખે છે? તો y એ x પર આધાર રાખે છે કે ભાઈ x 0 તો સ્થાનાંતર આટલું, x આટલા સેન્ટીમીટર તો સ્થાનાંતર આટલું, x આટલા સેન્ટીમીટર તો સ્થાનાંતર જુદું. વોટ ઇઝ y? y શું છે? મધ્યમાંથી કણનું સ્થાનાંતર. તો જુદા જુદા x માટે સ્થાનાંતર જુદું જુદું છે. મતલબ કે y એ x પર આધાર રાખે છે. x જુદું જુદું, સ્થાનાંતર જુદું જુદું. મતલબ y ઇઝ ફંક્શન ઓફ x. તો દરેકના દિમાગમાં આ વસ્તુ છપાઈ જવી જોઈએ કે તરંગનું અવલોકન તમે ચોક્કસ સમયે કરો છો તો y માત્ર કોનું વિધેય છે? x નું વિધેય છે. સમજણ પડી બધાને? ઓકે, તો આ પહેલા પ્રકારનું અવલોકન પૂરું થયું. હવે બીજું હેડિંગ આપો, મતલબ એમાં તરંગના બે અવલોકન થઈ શકે ને. એમાં પહેલું અવલોકન આપણે શું કર્યું કે ચોક્કસ સમયે અવલોકન કરીએ છીએ તો સ્થાનાંતર છે જુદા જુદા કણનું એ શેના પર આધાર રાખે છે? x પર. વોટ ઇઝ x? તરંગ પ્રસરણની દિશામાં જુદા જુદા કણનું સ્થાન એના પર આધાર રાખે છે. ધ્યાનથી જોજો બધા, આમાં ઘણા લોકો કણનું સ્થાન અને કણનું સ્થાનાંતર આ બંનેમાં ભયંકર કન્ફ્યુઝ થતા હોય છે. ફરીવાર સમજો,
આપણે લંબગત તરંગની હાલ વાત કરી રહ્યા છીએ તો કણનું સ્થાન એટલે શું? ધારો કે b એ 1 સેન્ટીમીટર અંતરે છે, આ ઉગમ બિંદુ છે, માની લો કે b 1 સેન્ટીમીટર અંતરે છે, તો 1 સેન્ટીમીટર એ b બિંદુનું સ્થાન કહેવાય. b બિંદુ ઉગમ બિંદુથી આટલા અંતરે છે, એ કણનું સ્થાન થયું. એને આપણે x સંજ્ઞા વડે ઓળખવાના છીએ. અને તરંગનું પ્રસરણ થાય એટલે b ઉપર નીચે દોલનો તો કરવાનો જ છે. તો એ દોલનોની અંદર કણ પોતાના મૂળ સ્થાનથી લંબ દિશામાં કેટલો દૂર ગયો? તો આ જે વેલ્યુ મળી, આ વેલ્યુ, તો મૂળ સ્થાન b નું અહીંયા હતું, ત્યાંથી એ સહેજ અહીંયા જતો રહ્યો, તો આ જે વેલ્યુ મળી એને કહેવાય કણનું સ્થાનાંતર. ઉગમ બિંદુથી કણ કેટલો દૂર છે? આ કણનું સ્થાન થઈ ગયું. પોતાના મૂળ સ્થાનથી એ કેટલો દૂર છે? એ એનું સ્થાનાંતર થઈ ગયું. ધેટ ઇઝ y. બરાબર ને? તો આ થઈ ગયું પહેલું અવલોકન. હવે બીજું અવલોકન કરીએ. ચલો, હવે આપણે બીજું અવલોકન કરીએ. તો હવે બીજા અવલોકન માટે હેડિંગ આપો. ચલો, આ તો પહેલું અવલોકન થઈ ગયું, ચોક્કસ સમય. નેક્સ્ટ બીજું અવલોકન, જુદા જુદા સમયે કોઈ ચોક્કસ કણનું અવલોકન કરો. જુદા જુદા સમયે કોઈ ચોક્કસ કણનું અવલોકન કરો. આમાં આપણે અવલોકન કોનું કરતા હતા? ઘણા બધા કણનું, b c d e f, ઘણા બધા કણનું અવલોકન કરતા હતા. પણ ક્યારે? કોઈ ચોક્કસ સમયે. હવે શું કરવાનું છે? કણ ચોક્કસ નક્કી કરી દો કે ચલો હવે મારે ખાલી એક જ કણનું અવલોકન કરવું છે, b નું, અથવા હવે મારે એક જ કણનું અવલોકન કરવું છે, f નું. કોઈ એક જ કણનું અવલોકન કરો, પણ જુદા જુદા સમયે. તો દરેક જણ અહીંયા આવી જાઓ. માન લો કે આ દોરી છે અને એનું આપણે અવલોકન કોનું કરીશું? હવે કોઈ ચોક્કસ એક જ કણનું, પણ જુદા જુદા સમયે. ઓકે, માન લો કે અત્યારે એક તરંગ મને આવું દેખાઈ રહ્યું છે. અમુક સમય પછી એ જ તરંગ મને આવું દેખાય છે. આ માન લો કે છે મને t બરાબર 0 સમય. મેં જ્યારે ફોટો ખેંચ્યો ત્યારે તરંગ આવું દેખાતું હતું. ઘણા લોકોને એવું થશે t બરાબર 0 એટલે તો તરંગ હજી ઉત્પન્ન જ નહીં થયું. એનો મતલબ એવો નહીં કે તમે જ્યારે જોવાનું ચાલુ કર્યું that is t equal to 0. પછી માન લો કે એનું એ જ તરંગ મને આવું દેખાય છે. ડિસ્ટર્બન્સ છે તો આગળ વધતું જ જશે, બરાબર ને? પછી એનું એ જ તરંગ મને આવું દેખાય છે. પછી એ જ તરંગ મને આવું દેખાય છે. બસ બહુ થઈ ગયું. ચાલો, તો માન લો કે મારે આ કણનું અવલોકન કરવું છે, આ કણનું. તો અત્યારે આ કણ ક્યાં છે? જ્યારે હું t બરાબર 0 પર અવલોકન કરું છું ત્યારે તો એ મધ્યમાન પર છે. પછી માન લો કે હું અવલોકન કરું છું t/4 સમય. તો t/4 સમય એટલે ચોથા ભાગનું દોલન થયું તો તરંગ λ/4 જેટલું આગળ વધ્યું. ત્યારે એનો એ પાર્ટિકલ પોતાના મૂળ સ્થાનેથી સેટ ઉપર અહીંયા જતો રહ્યો છે. પછી ફરી અમુક સમય પછી હું દોલનનું અવલોકન કરું છું, એ જ કણનું અવલોકન. તો આપણે એ જ કણનું કરવાનું છે. આના આ જ કણનું નામ આપી દો. ધારો કે આનું નામ છે p, પાર્ટિકલ p. એ અત્યારે અહીંયા છે. એ જ પાર્ટિકલ ફરીવાર મધ્યમાન પર આવી ગયો, જોઈ લો. એ જ પાર્ટિકલ અમુક સમય પછી નેગેટિવમાં અંત્ય બિંદુ પર જતો રહ્યો. એ જ પાર્ટિકલ અમુક સમય પછી એક ડાયાગ્રામ દોરી દઈએ, બીજી એક. એ જ પાર્ટિકલ બી ફરીથી મધ્યમાન પર આવી ગયો. તો જો આપણે એક જ કણને દેખતા હોઈએ તો અલગ અલગ સમયે કણ આપણે એક જ જોઈએ છીએ, પણ અલગ અલગ સમયે એનું સ્થાનાંતર તો જુદું જુદું જ છે. t બરાબર 0 એનું સ્થાનાંતર 0 હતું. t બરાબર t/4 સમયે એનું સ્થાનાંતર હતું +a. ફરી t/2 પર એનું સ્થાનાંતર 0 હતું. 3t/4 પર એનું સ્થાનાંતર હતું -a. ફરી એનું સ્થાનાંતર 0 થઈ ગયું. તો પહેલા આપણે શું કર્યું હતું? સમય ચોક્કસ લીધો હતો, પણ અવલોકન ઘણા બધા કણનું કરતા હતા. તો એમાં આપણને માહિતી શું મળી હતી કે ચોક્કસ સમયે ઘણા બધા કણનું અવલોકન કરો તો y એ x પર આધાર રાખે છે. જુદા જુદા x માટે y જુદું જુદું હશે. અત્યારે હવે આપણે અવલોકન કોનું કરવાનું છે? કોઈ ચોક્કસ એક જ કણનું. મતલબ હવે તમારો x અચળ છે. માન લો કે આ પાર્ટિકલ એ ઉગમ બિંદુથી
x અંતરે છે. તો પહેલી વાર પણ આપણે એનું જ અવલોકન કરીએ છીએ, બીજી વાર પણ એનું જ અવલોકન કરીએ છીએ, ત્રીજી વાર પણ એનું અવલોકન કરીએ છીએ. એટલે જેનું અવલોકન કરીએ છીએ એના માટે x અચળ છે. તો અહીંયા y કોના અનુસાર બદલાય છે? તો તમે કહી શકશો કે અહીંયા y 0 સમય કંઈક જુદું છે, t/4 સમય જુદું છે, t/2 સમય જુદું છે. તો y કોના અનુસાર બદલાય છે? તો કે ભાઈ સમય અનુસાર બદલાય છે. હે ને? તો દરેક જણ હવે આ વસ્તુ લખી પણ લેશે, ડાયાગ્રામ પણ જરૂરથી દોરી દેશું કે તરંગનું અવલોકન બે રીતે થઈ શકે. કાં તો ચોક્કસ સમયે તરંગની આકૃતિનો ફોટો પાડો અને જુદા જુદા કણનું અવલોકન કરો. તો y એ કોનું વિધેય છે? x નું. જુદા જુદા કણ માટે y જુદું જુદું મળે છે. બીજું અવલોકન કઈ રીતે કરવાનું છે? કોઈ એક જ કણનું અવલોકન કરો. લખજો ભાઈ, ના લખ્યું હોય તો કે હવે આપણે કોઈ એક જ કણનું અવલોકન કરવાનું છે પણ જુદા જુદા સમયે. એમ કરીને ડાયાગ્રામ દોરી દો પોઝ કરીને, અને હવે લખો, હું લખાવું છું તેમ કે ભાઈ કોઈ એક જ કણનું અવલોકન કરવામાં આવે તો y એ t નું વિધેય છે. y એ સમય અનુસાર બદલાતું જાય છે. અને દોલનો ચેપ્ટરમાં આપણે આ જ ભણી રહ્યા છીએ. દોલનોની અંદર આપણે કોઈ એક જ પાર્ટિકલના દોલનને જોતા હતા અને એના y નું સમીકરણ આપણને આવું મળતું હતું. દોલનોમાં યાદ છે બધા? દોલનોમાં આપણે ધારો કે સ્પ્રિંગના નીચે બ્લોક બાંધ્યો હતો તો ખાલી એના જ દોલનોને આપણે જોતા હતા અને સમય અનુસાર y આપણને જુદું જુદું મળતું હતું. તો આ તો એ જ વસ્તુ થઈ ગઈ કે તમે ખાલી એક જ કણના દોલનને જોઈ રહ્યા છો. ઓકે, તો આપણી પાસે બે ઇન્ફોર્મેશન છે કે તરંગનું અવલોકન બે રીતે થઈ શકે. ચોક્કસ કણનું કરશો તો y સમય અનુસાર બદલાશે, ચોક્કસ સમય અવલોકન કરશો તો y જુદા જુદા x અનુસાર બદલાશે. એટલે જ હવે ત્રીજું અવલોકન લખો. ચલો, આ તો બે થઈ ગયા ઇન્ડિવિડ્યુઅલ. હવે લખો ત્રીજું અવલોકન કે ચોક્કસ સમયે કે ચોક્કસ કણનું અવલોકન નહીં કરવાનું. હવે લખો તમે લોકો કે જો ઘણા બધા કણોનું અવલોકન, હવે એક કણનું અવલોકન નહીં કરવાનું, આપણે ઘણા બધા કણનું અવલોકન કરવાનું છે. ઘણા બધા કણોનું અવલોકન અલગ અલગ ઘણા બધા સમયે કરવામાં આવે. ઘણા બધા કણોનું અવલોકન અલગ અલગ ઘણા બધા સમયે જોવામાં આવે અથવા કરવામાં આવે તો y એ x નું અને t નું બંનેનું વિધેય બનશે. કારણ કે જો તમે ઘણા બધા કણનું અવલોકન કરશો તો y એ x નું વિધેય બનશે, પણ જુદા જુદા સમયે અવલોકન કરશો તો y એ t નું વિધેય બનશે. હવે આપણે બંને ભેગું કરવાનું છે. પહેલા શું હતું? સમય ફિક્સ હતો, ખાલી જુદા જુદા કણનું અવલોકન કરતા હતા. પછી શું કર્યું? કણ ફિક્સ થઈ ગયો, જુદા જુદા સમયે અવલોકન કરતા હતા. હવે શું કરવાનું છે? ઘણા બધા કણનું બી અવલોકન કરવાનું છે, વારંવાર અલગ અલગ સમય પણ કરવાનું છે. તો તમારો y કોનો વિધેય બની જશે? x અને t બંનેનું. તો આ લખજો ભાઈ કે જુદા જુદા કણોનું જુદા જુદા સમયે અવલોકન કરવામાં આવશે તો એ x અને t બંનેનો વિધેય હશે. તો હવે આપણે એટલું સમજી જવાનું કે આપણે તરંગનું સમીકરણ માત્ર t ના સ્વરૂપમાં નહીં આવે. તરંગનું જે સમીકરણ હશે એમાં x પણ આવશે અને એમાં t પણ આવશે. એટલે દોલનના સમીકરણના જેમ અહીંયા ખાલી તમને એકલો t જોવા નહીં મળે. તરંગના સમીકરણમાં તમને t પણ જોવા મળશે અને x વાળું પદ પણ જોવા મળશે. દરેકના દિમાગમાં ક્લિયર હોવું જોઈએ. વોટ ઇઝ x? ઉગમ બિંદુથી કણનું સ્થાન. વોટ ઇઝ t? આપેલો કોઈ ચોક્કસ સમય. આટલું ક્લિયર છે બધાને? તો આને બહુ શોર્ટમાં, આપણે તો બહુ ડિટેલમાં વાત કરીને શીખ્યા છીએ. બહુ શોર્ટમાં ચર્ચા કરવા જઈએ તો જસ્ટ એટલું ધ્યાનમાં રાખવાનું કે તરંગનું અવલોકન માટે t અચળ લેવામાં આવે તો y ખાલી x નું વિધેય હશે. તરંગના અવલોકન કરતી વખતે જો x અચળ લેવામાં આવે તો y ખાલી t નું વિધેય હશે. પણ તમે x કે t કશું અચળ ના લો, બધા જ કણને જુઓ અને વારંવાર અલગ અલગ સમયે જુઓ તો y એ x અને t બંનેનું વિધેય હશે. મતલબ y ના સમીકરણમાં x વાળું પદ પણ હશે અને t વાળું પદ પણ હશે. આ થઈ ગયું તરંગ વિધેય. હવે અહીંયા વાસ્તવમાં એને સમીકરણ તારવવામાં આવે છે જેડબલી માટે કરીને. જેઈ ના ક્લાસમાં જનરલી આપણે સમીકરણ તારવતા હોઈએ છીએ કે y એ આટલું હોય, y એ આટલું હોય. અહીંયા y નું સમીકરણ આપણે તારવીને બનાવીએ છીએ. પરંતુ એ લોકોને કેમ તારવવું પડે? કેમ કે એ લોકોને એના આધારે ઘણા બધા પ્રશ્નો પૂછાય છે કોમ્પ્લિકેટેડ, એટલે એ લોકોને તારવવું પડે. પણ આપણે નીટમાં એના આધારે તરંગના સમીકરણ તારવવાના આધારે લઈને કોઈ ક્વેશ્ચન ક્યારેય આવતા નથી. એટલે આપણે સૂત્ર તારવવા જઈશું નહીં. આપણે સૂત્ર નહીં તારવીએ. ઠીક છે? આપણે એઝ ઇટ ઇઝ ટેક્સ્ટબુકમાં જે પ્રમાણે આપેલું છે એ પ્રમાણે સ્વીકારી લઈશું. કારણ કે આપણે ઇક્વેશનની સાબિતીને લઈને કોઈ પ્રશ્ન ક્યારેય પૂછાતા નથી. જેઈના અંદર એ પ્રશ્નો પૂછાય છે એટલે એ લોકોને આપણે તારવીએ છીએ. તમને હું તારવીને આપીશ નહીં. કદાચ તમારા કોઈ મિત્રો પાસેથી તમને પ્રૂફ મળી પણ જાય, BCD વાળા ક્લાસના મિત્રો છે એમના પાસેથી, પણ એની કોઈ જરૂર નથી તમારે. અને એવા પ્રશ્ન DPPમાં પણ મળશે ખરા, પણ એવા પ્રશ્નો જનરલી કે જે પ્રૂફના આધારે હોય છે એ પૂછાતા હોતા નથી. એટલે આપણે અહીંયા પ્રૂફમાં ઝાઝા ઉતરીશું નહીં.
પણ તેમ છતાંય જોઈ લઈએ આપણી પાસે કેટલો સમય બાકી છે. બાકી જનરલી અહીંયાથી પ્રૂફ આધારિત પ્રશ્નો હોતા નથી. તો દરેક જણ ફટાફટ આટલું પૂરું કરી લો, આપણે આગળ જઈએ. ઓકે, તો મિત્રો આપણે અહીંયા તરંગનું સમીકરણ તારવવાના નથી જ, કેમ કે તમારા નીટની અંદર એના પ્રશ્નો આવતા જ નથી, તો પછી એટલો ખોટો હેડેક લઈશું નહીં. એટલે તમારા ટીપીપી ની અંદરથી ઘણા બધા પ્રશ્નો કેન્સલ થઈ જશે, કેમ કે બધા પ્રશ્નો જેઈ માટેના છે. તમારે એ ક્વેશ્ચન્સ આવતા નથી, તો આપણે અહીં ચર્ચા પણ કરીશું નહીં. અને પ્લસ એક તો અહીંયાથી પ્રશ્નો નથી આવતા, અને તેમ છતાં આપણે પ્રૂફ કરીએ તો તમારા પાછા નવા 1-2 પ્રકારના પ્રશ્નો લોડ ખોટો વધી જાય, જે તમે એમ પણ છોડી જ દેશો, મને ખબર જ છે. થોડું લેવલ બી એનું સારું જ છે, એટલે આપણે એ લેવલના પ્રશ્નોમાં નહીં જ જઈએ. તરંગનું સમીકરણ તારવીશું નહીં, અને એના લગતા પ્રશ્નો તારવણીના આધારે જે પ્રશ્નો મળે છે એ પણ આપણે કરીશું નહીં. એટલે આપણે સીધા જરૂરી બાબતો પર પહોંચી જઈએ અને સીધું પ્રગામી તરંગનું સમીકરણ આપણે લખી જ દઈશું. તો પ્રગામી તરંગનું સમીકરણ, તો માન લો કે પ્રગામી તરંગ x દિશામાં પ્રસરણ પામી રહ્યું છે, અને એ તરંગ તમને કોઈ ચોક્કસ સમય આવા આકારનું દેખાય છે, અને અમુક સમય બાદ તરંગ અહીંયા ઊભું તો રહેવાનું જ નહીં. માન લો કે આગળ પણ પહોંચી જાય છે. તો તરંગ સતત સતત પ્રગામી તરંગ આપણે કોને કહીએ છીએ કે જે માધ્યમમાં સતત સતત આગળ વધતું જાય અને પોતાની સાથે ઊર્જાનું વહન કરતું જાય, એને આપણે પ્રગામી તરંગ કહીએ છીએ. ભાઈ ફરી એકવાર કહું છું, કદાચ તમે તમારી નોટબુક ચેક કરશો બીજા મિત્રો સાથે, તમારા BCD ના મિત્રો સાથે, અને કદાચ તમને એવું મળે કે ભાઈ આ 2 ટોપિક તો અમને નહીં કરાયા, તો સમજી લેજો કે એ જરૂરી નથી નીટ માટે, એટલે તમને નહીં કરાયા. ધ્યાન રાખજો, તમારો લોડ ઘટી જાય એટલા માટે નથી કરાયા. બાકી ત્યાંથી ડિફિકલ્ટ લેવલના પ્રશ્નો ખાલી હું તમને હાલ ગણાવી દઉં, તમે ગણીએ લો, તમે કન્ફ્યુઝ બી થાઓ, તમે મને પૂછો એ ખરા, કદાચ તમને આવડી જાય, તમે ખુશ બી થઈ જાઓ કે હા આપણને તો ભારે વસ્તુ આવડી ગઈ, પણ એ વસ્તુ પૂછાવાની જ નથી, તો પછી શું કરવા? તો એટલા માટે એ ટોપિક હું છોડી રહ્યો છું, તમારે એ નહીં કરવાના, ચાલશે. એટલે આપણે સીધા સમીકરણનું પ્રૂફ નથી આપતા, કેમ કે પ્રૂફ આપવા માટે મારે તમને ભારે પ્રશ્નો કરાવવા જ પડે, પણ એ જરૂરી નથી, એટલે એનું જરૂર પ્રૂફમાં આપણે નથી ઉતરતા, સીધા સમીકરણ પર પહોંચી જઈશું. તો જે પ્રગામી તરંગ હોય એમાં what is y, તો પહેલા તમને એ ક્લિયર હોવું જોઈએ કે તરંગનું પ્રસરણ થતું હોય એટલે માધ્યમના કણ તો દોલન કરતા જ હોય છે. સો what is y, y શું છે? તો y એટલે મધ્યમાન બિંદુથી, માન લો કે આ મધ્યમાન બિંદુ થઈ ગયું, તો અહીંયાથી આ કણનું જે સ્થાનાંતર છે આ આટલું, that is y. કણ પોતાના મૂળ સ્થાનથી કેટલો ઉપર છે અથવા કેટલો નીચે છે કોઈ ચોક્કસ સમય, that is y. તો એ સમીકરણ આપણને આવું મળે છે, y is equals to a sin kx minus omega t plus phi. આ તરંગ શેનું છે? તો પોઝિટિવ x દિશામાં પ્રસરણ પામતા પ્રગામી તરંગ માટે. અને અમુક જગ્યાએ તમને સમીકરણ આવું બી મળશે, kx minus omega t, અથવા ઉલટું બી મળી શકે omega t minus kx. તો આ પણ પોઝિટિવ x દિશામાં પ્રસરણ પામતા પ્રગામી તરંગનું સમીકરણ છે. આ સમીકરણ અને આ સમીકરણ બંને તરંગના જ છે, અને એવા તરંગના કે જે તરંગો પોઝિટિવ x દિશામાં જઈ રહ્યા છે. તો પછી બંનેમાં ડિફરન્સ શું છે? મતલબ કે આ મળે તો તમારે શું સમજવાનું, અને આ સમીકરણ મળે તો શું સમજવાનું, તો એ અંગે થોડી ચર્ચા કરી લઈએ. પણ એક વસ્તુ ફિક્સ થઈ ગઈ કે દોલનના સમીકરણમાં y છે એ માત્ર આ રીતના ફોર્મમાં હતું ને, કેમ કે દોલનના અંદર કણ એક જ જગ્યાએ દોલનો કરતો હતો, એટલે y એ માત્ર t નું વિધેય હતું. જ્યારે અહીંયા આપણે એટલી તો ચર્ચા કરીને આવ્યા જ છીએ કે અહીંયા આગળ તરંગોની અંદર એક કણ દોલન નથી કરતો,
તરંગ એટલે આખું ડિસ્ટર્બન્સ આગળ વધે છે, એટલે દરેકે દરેક કણ દોલન કરે છે, એટલે અલગ અલગ સમયે તો અવલોકન કરશો તો જુદું જુદું મળશે જ સ્થાનાંતર, પણ અલગ અલગ કણનું અવલોકન કરશો ને આ કણનું આ કણનું આ કણનું તો એ સ્થાનાંતર જુદું જુદું મળશે. એટલે y અહીંયા x અને t એ બંનેનું વિધેય છે ભાઈ, હે ને. જસ્ટ ખાલી આપણે આનું પ્રૂફ તમને નથી કરાવ્યું કે જેની જરૂર બી નથી, ચાલશે. ઓકે, પણ એક વસ્તુ બાકી સમજી લેજો કે જો તરંગ પોઝિટિવ x દિશામાં જતું હોય તો અહીંયા જે બે પદ છે, એક x વાળું પદ, એક t વાળું પદ. t વાળા પદનો સહગુણક ઓમેગા છે, ઓમેગા કોણીય આવૃત્તિ 2πf. x વાળા પદનો સહગુણક તરંગ સદિશ 2π/λ, કોણીય તરંગ સંખ્યા જે કહેવું હોય તે k છે. આ કયો k છે? 2π/λ વાળો. તો જો તરંગ પોઝિટિવ x દિશામાં પ્રસરણ પામતું હશે તો x વાળા પદ અને t વાળા પદ એ બંનેની સંજ્ઞાઓ ઉલટી સુલટી હશે. જેમ કે અહીંયા t વાળું પદ નેગેટિવ છે, x વાળું પદ પોઝિટિવ છે. અહીંયા x વાળું પદ નેગેટિવ છે, t વાળું પદ પોઝિટિવ છે. તો kx અને ઓમેગા t એકની સંજ્ઞા પ્લસ હોય, એકની સંજ્ઞા માઈનસ હોય તો એ તરંગ પોઝિટિવ x દિશામાં પ્રસરણ પામશે. તો આ નોંધ દરેક જણ જરૂરથી મારજો. પણ હવે અહીંયા સમજવાની વાત એ છે કે આ રીતનું સમીકરણ હોય તો એનો અર્થ શું છે, આ રીતનું સમીકરણ હોય તો એનો અર્થ શું છે. ભલે બંને જઈ રહ્યા છે પોઝિટિવ x માં, એકની સંજ્ઞા પ્લસ એકની માઈનસ, એ બી આપણે સમજી ગયા, પણ તેમ છતાંય બંને પોઝિટિવ x માં જાય છે, પણ તેમ છતાંય ડિફરન્સ તો છે જ. આમાં kx - ઓમેગા t, આમાં ઓમેગા t - kx, તો એ ડિફરન્સ શું છે? આ ડિફરન્સ અંગેની સાબિતી આપણને આગળ મળશે અને એ હું તમને સમજાવીશ, પાક્કું સમજાવીશ, પણ હાલ જસ્ટ હું દોરી દઉં છું. તો પહેલું y બરાબર a sin kx - ઓમેગા t. સરળતા ખાતર પ્રારંભિક કણ હું 0 લઉં છું. તો આ તરંગ આવા આકારનું મળશે તમને. x દિશામાં તરંગનું પ્રસરણ થઈ રહ્યું છે v જેટલી ઝડપથી. અને જો સમીકરણ આ પ્રકારનું હોય એ તરંગ આ પ્રકારનું હશે દેખાવ. એટલે જ્યારે તમે તરંગનો ફોટો ખેંચો છો, સમજો ભાઈ, એવું ના હોય કે તરંગનું સમીકરણ હંમેશા આ જ રહેશે, તરંગનું સમીકરણ હંમેશા આ રહેશે એવું જરૂરી નહીં ભાઈ. એક તરંગ તમે સતત ઉત્પન્ન કરો છો જે પોઝિટિવ x ડાયરેક્શનમાં ગતિ કરે છે. એક તરંગ તમે મતલબ દોરી છે સામે દિવાલ પર બાંધેલી છે, એનો છેડો તમારા હાથમાં છે, હાથને તમે સતત દોલનો કરાવો છો અને દોરીમાં તરંગ ઉત્પન્ન કરો છો, તો તમે ચોક્કસ ના કહી શકો કે એ તરંગ આ સમીકરણ વાળું હશે કે એ સમીકરણ આનું, મતલબ બે તરંગનું સમીકરણ આ હશે, એ તમે કહી શકો નહીં. એક આકૃતિમાં તરંગ તમને આવું બી દેખાતું હોય તો બીજી આકૃતિમાં તરંગ તમને આવું બી દેખાશે. માન લો કે મારા હાથમાં દોરી છે અને મેં એક તરંગ ઉત્પન્ન કર્યું, કોઈ ચોક્કસ સમયે એનો ફોટો પાડ્યો, તો એ ફોટો અત્યારે મને આવો દેખાઈ રહ્યો છે, તો એ વખતે હું કહીશ કે સમીકરણ આવું છે. પણ અમુક ક્ષણ પછી હું જ્યારે ફોટો પાડીશ તો એ જ ફોટો મને આવો બી દેખાઈ શકે છે. માન લો કે અત્યારે મારા હાથની પાસે, સોર્સની પાસે જસ્ટ રિસેન્ટલી શૃંગ બન્યું છે, મતલબ છેલ્લે હું આ ડિસ્ટર્બન્સ ઉત્પન્ન કરીને આવ્યો છું, છેલ્લે મારા હાથને હું પોઝિટિવ દિશામાં સ્થાનાંતર કરાઈ અને ફરી મધ્યમાન પર લાવ્યો છું, એટલે આ શૃંગ ઉત્પન્ન થયું, એ આગળ વધી ગયું અને એ વખતે કોઈએ ફોટો ખેંચ્યો તો તરંગનું સમીકરણ આવું આવશે. પણ હવે હાથને એકવાર જો આપણે ઉપર લઈ ગયા હોઈએ અને ફરી મધ્યમાન પર લાવ્યા હોઈએ તો હવે હાથને કઈ બાજુ લઈ જવાનો સમય છે મિત્રો? તો કે ભાઈ નીચે લઈ જવાનો સમય છે. તો હાથને હું નીચે લઈ ગયો, ફરી હું મધ્યમાન પર લાવ્યો, તો એ વખતે આ ગળત ઉત્પન્ન થયું હશે. એ વખતે જો કોઈ ફોટો પાડશે તો તરંગ તો આનું આ જ છે, સમજી લો આનું આ જ તરંગ છે, પણ અમુક સમય પછીનો ફોટો પાડ્યો તો એ આવો આવ્યો, તો એનું સમીકરણ આવું થઈ જશે. એટલે એવું ના હોય કે ભાઈ તરંગનું સમીકરણ ફિક્સ હોય, તમે તરંગનો અલગ અલગ ફોટો ખેંચશો એ પ્રમાણે સમીકરણ જુદું જુદું હશે. આટલું ક્લિયર રાખજો. પણ હા, એક વસ્તુ બાકી કે તરંગ પોઝિટિવ x દિશામાં જઈ રહ્યું છે તો kx નો ઓમેગા t ની સંજ્ઞાઓ જુદી જુદી હશે. જો સોર્સ પાસે લેટેસ્ટમાં લેટેસ્ટ શૃંગ બન્યું હશે, છેલ્લામાં છેલ્લે સોર્સ પાસે શૃંગ ઉત્પન્ન થયું હશે, મતલબ શૃંગ ઉત્પન્ન થઈ ચૂક્યું છે, થવાનું છે એમ નહીં, શૃંગ ઉત્પન્ન થઈ ચૂક્યું છે. અને આ ઉત્પન્ન ક્યારે થયું હશે? ઉપર જઈ નીચે આવ્યા ત્યારે. તો kx - ઓમેગા t એ પ્રકારનું સમીકરણ હશે. અને જો રિસેન્ટલી તમે ગર્ત ઉત્પન્ન કર્યું હશે, છેલ્લામાં છેલ્લે લેટેસ્ટમાં લેટેસ્ટ તમે હાથના નીચે લઈ જઈને પાછો લાયા હશો, ગર્ત ઉત્પન્ન કર્યું હશે, તો એ સમીકરણ આ રીતના ફોર્મમાં હશે. તમને મળી? તો આટલું ધ્યાન રાખજો. પોઝિટિવ x દિશામાં પ્રસરણ પામતા તરંગનું સમીકરણ આવું એ હોઈ શકે, આવું એ હોઈ શકે. પણ હા, જો તમને કશું જ કહેવામાં ના આવે
એક્ઝામમાં સમીકરણ આપવામાં ના આવે, તમારે સ્વેચ્છાએ સિલેક્ટ કરવાનું હોય, ખાલી એવું જ લખ્યું હોય કે પ્લસ x દિશામાં પ્રસરણ પામતું તરંગ, તો બાય ડિફોલ્ટ તમે આને સિલેક્ટ કરશો. પણ જો એ લોકો આ સમીકરણ સામેથી આવું આપે છે તો એમ ના કહેતા કે આવું ના હોય, હોઈ શકે. તમારે જાતે સિલેક્ટ કરવાનું હોય તો આ કરશું, અધરવાઇઝ આ બેમાંથી જે પણ સમીકરણ આપ્યું હોય એ પોઝિટિવ x દિશા માટે સાચું જ છે. ઓકે, નેક્સ્ટ. ચલો ભાઈ, આ ફટાફટ પોઝ કરી પૂરું કરતો જલ્દી. આપણે સાબિતીની જરૂર નથી તો સાબિતી નથી આપી અને આમાં આગળ વધીશું, અને ફાઈ નું શું મહત્વ છે આપણે શીખતા જઈશું. જલ્દીથી ફટાફટ પહેલા પૂરું કરી લેશું બધા જ. ઓકે, નેક્સ્ટ. નેગેટિવ x દિશામાં પ્રસરણ પામતા તરંગ માટે, આ પોઝિટિવ x દિશાની વાત થઈ ગઈ. હવે વાત કરીશું નેગેટિવ x દિશામાં પ્રસરણ પામતા તરંગ માટે. તો નેગેટિવ x દિશામાં જો તરંગ પ્રસરણ પામતું હશે તો એના પણ બે સમીકરણ તમને મળશે. એમાં પણ તમને બે સમીકરણ મળશે. આવું મૂકી દઉં છું. ઉપર હેડિંગ આપી દો નેગેટિવ x દિશામાં પ્રસરણ પામતા તરંગનું સમીકરણ. ભાઈ નેગેટિવ x દિશામાં જતું હશે તો તરંગ આ બાજુ જતું હશે, તો અત્યારે તરંગ અહીંયા છે. માન લો કે t બરાબર 0 સમય. અમુક સમય પછી તમે ફોટો ખેંચશો. તો પછી ફોટો તમને માન લો કે આવો દેખાય છે t સમય. તરંગ કઈ બાજુ જઈ રહ્યું છે? નેગેટિવ x દિશામાં, આ બાજુ. તો નેગેટિવ x દિશામાં તરંગ પ્રસરણ પામતું હશે તો એના માટે પણ બે સંભાવનાઓ છે સમીકરણની. બે સંભાવનાઓ. a sin, એકચ્યુઅલમાં આવું હોય છે, પછી સરળ બનાવીને ડ્રો કર્યું છે. ઓકે, ચાલો. જો તરંગ પોઝિટિવ x દિશામાં પ્રસરણ પામતું હતું તો ફરક શું હતો? કે x ના ઓમેગા t માંથી એકની સંજ્ઞા પ્લસ એકની સંજ્ઞા માઈનસ. જો તરંગ નેગેટિવ x દિશામાં પ્રસરણ પામતું હશે તો બંનેની સંજ્ઞાઓ સેમ હશે, યા તો બંને પોઝિટિવ પોઝિટિવ યા તો બંને નેગેટિવ નેગેટિવ. આ રીતે. જો તરંગ પોઝિટિવ x માં જતું હોય તો kx અને ઓમેગા t ની સંજ્ઞાઓ ઉલટી સુલટી હોય, એક પ્લસ એક માઈનસ. પણ જો તરંગ નેગેટિવ x દિશામાં જતું હોય તો kx અને ઓમેગા t ની સંજ્ઞાઓ સેમ સેમ હોય છે. પણ અહીંયાથી આપણે શું કરીએ છીએ? પેલું માઈનસ બાર મૂકી દઈએ છીએ આ નિયમના આધારે. sin of minus theta બરાબર minus sin theta. એટલે તમારે મૂળ ધ્યાન જ રાખવાનું કે જો તરંગ નેગેટિવ x દિશામાં જતું હશે તો kx અને ઓમેગા t ની સંજ્ઞાઓ સેમ સેમ હશે. અચ્છા, આ શું ઇન્ડિકેટ કરે છે? આ શું ઇન્ડિકેટ કરે છે? સાબિતી હું ફરી એકવાર કહું છું કે પછી મળશે. અત્યારે જસ્ટ ખાલી તરંગની પેટર્ન યાદ રાખી લેજો કે જો સોર્સની પાસે લેટેસ્ટમાં લેટેસ્ટ શું બનતું હતું તો આ સમીકરણ હતું, ગર્ભ બનતું હતું લેટેસ્ટ તો આ સમીકરણ હતું. તો એ રીતે નેગેટિવ x દિશા માટે શું ફરક પડશે જોઈ લઈએ. સોર્સ હવે અહીંયા છે અને તરંગનું પ્રસરણ નેગેટિવ x દિશામાં આ બાજુ થઈ રહ્યું છે. તો તરંગ આ પ્રકારનું હશે કે સોર્સની પાસે પહેલા ગર્ત ઉત્પન્ન થયું હશે તો ધેટ ઇઝ a sin kx plus omega t. પરંતુ જો તરંગ આ પ્રકારનું હશે that is minus a sin kx plus omega t. મિત્રો આની સાબિતી તમને આગળ જઈ ત્યારે આપણે તરંગ આકૃતિનો ઢાળ શીખીશું એ વખતે મળશે. અત્યારે જસ્ટ ખાલી કયું સમીકરણ હોય તો તરંગની આકૃતિ કેવી હોય એ જસ્ટ ડ્રો કરી લેશું ફટાફટ એકદમ ઝડપથી. આના અંગેની સાબિતી એ વગેરે વગેરે તમને આગળ જઈને મળશે. આના વિશે હાલ હું તમને કશું નહીં કહેતો, એ આપણે આગળ જઈને ચર્ચા કરીશું. પણ હાલ જસ્ટ ખાલી તમે લોકો જસ્ટ ડાયાગ્રામ્સ દોરી લેશું. ઓકે, તો આ પ્રકારનું સમીકરણ હશે તરંગનું a sin kx minus omega t. તો તરંગની આકૃતિ આ પ્રકારની હશે અને આ વાળું સમીકરણ હશે તો તરંગની આકૃતિ આ પ્રકારની હશે. ફટાફટ નોટ ડાઉન કરી લો તો પછી આપણે આગળ ચાલીએ.
ઓકે, તો મિત્રો આના લગતા પ્રશ્નોની ચર્ચા કાલે કરીશું. આજે શું શું શીખી ગયા એકવાર ફટાફટ યાદ કરી લઈએ. તો પહેલા આપણે તરંગના પ્રાચરોની અંદર તરંગ સંખ્યા, તરંગ સદિશ કે એ બધા અંગે ચર્ચા થઈ ગઈ. એના પછી આપણે તરંગ વિધેય વિશે વાત કરી કે તરંગનું અવલોકન બે રીતે થઈ શકે, આમ ત્રણ રીતે પણ આમ બે રીતે. પહેલા મૂળભૂત બે રીત કઈ છે? ચોક્કસ સમયે અલગ અલગ કણનું અવલોકન કરો તો y એ x નું વિધેય છે. એક જ કણનું અવલોકન કરો અલગ અલગ સમયે તો y એ t નું વિધેય છે. પરંતુ તરંગમાં તો ઘણા બધા કણનું અવલોકન કરવાનું હોય આપણે, અને જુદા જુદા સમયે કરવાનું હોય. એવું તો છે નહીં કે તરંગને એકવાર જોઈને પૂરું થઈ ગયું. તરંગને આપણે સતત નિહાળવાનું છે. અને એવું તો છે નહીં કે એક જ કણ દોલન કરે છે તો એને જ જોવાનો છે. આપણે તો બધા કણને જોવાના છે. તો બધા કણને જોવાના છે અને અલગ અલગ સમયે જોવાના છે. એટલા માટે y એ x અને t બંનેનું વિધેય છે. મતલબ કે y ના સમીકરણમાં x અને t બંનેના પદ આવશે. પછી તરંગ વિધેયના સાબિતીમાં એમાં આપણે ગયા નથી, કેમ કે એમાંથી નીટમાં આપણે પ્રશ્નો હોતા નથી. જેઈ વાળા ક્લાસમાં એ કરવું પડે, કરેલું છે. અને એના આધારે પછી આપણે સીધું સમીકરણ લખી કાઢ્યું હતું કે તરંગ પોઝિટિવ x દિશામાં જતું હોય તો સમીકરણ આવું હશે, નેગેટિવ x દિશામાં જતું હોય તો આ પ્રકારનું હશે. એના આધારે આપણે આકૃતિઓ દોરી છે. આકૃતિ કેમ આવી દોરી એ સાબિતી આગળ જઈને મળશે. ત્યાં સુધી જસ્ટ આટલું યાદ રાખી લો. એ સાબિતી તમને કાલે જ મળી જશે, દાખલા ગણીશું ત્યારે. તો અહીંયા આ લેક્ચર સ્ટોપ કરીએ છીએ અને આના આધારે ન્યુમેરિકલ્સ ને બધું નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ કરીશું. થેન્ક યુ વેરી મચ.